સમાચારોની શરૂઆત મહત્વના સમાચાર સાથે કરીએ। જૂનાગઢમાં ગોરક્ષનાથ મંદિરમાં તોડફોડ કેસમાં ફરિયાદ નોંધાઈ છે। સોમનાથ બાપુએ સાધુ સંતો સાથે ફરિયાદ નોંધાવી છે। મહંતના રૂમનો દરવાજો બંધ કરી મંદિરમાં તોડફોડ કરવામાં આવી। 3 થી 4 લોકોએ લોખંડી વસ્તુ વડે મંદિરમાં તોડફોડ કરી। આરોપીઓ મંદિરમાં તોડફોડ કરી અંબાજી મંદિર તરફ ફરાર થયા છે। સંવાદદાતા સાગર ફોનલાઈન પર। સાગર, અંતે આ કેસમાં ફરિયાદ નોંધાઈ છે, શું જાણકારી? જી બિલકુલ થી વાત કરવામાં આવે તો જે ગિરનાર પર્વત પર જે ગોરક્ષનાથજીના મંદિરમાં તોડફોડ કરવામાં આવી, મૂર્તિ ખંડિત કરવામાં આવી, તેને લઈને જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરા, એલસીબી અને એસઓજીની ટીમ છે એ રોપવે થકી ત્યાં ઘટના સ્થળ પર પહોંચી હતી અને ઘટના સ્થળ પર જે તપાસ હાથ ધરવામાં આવી હતી। બીજી તરફ જે મંદિરના મહંત છે સોમનાથ બાપુ, તેમના દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધવા અરજી આપવામાં આવી છે। તેમાં પણ ઉલ્લેખ છે જે મંદિરના જે પૂજારી ત્યાં હતા તેમના રૂમનો જે દરવાજો છે તે બહારથી બંધ કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ 3 થી 4 લોકો દ્વારા આ તોડફોડ કરી હોવાનો એક જે વાત છે એ સામે આવી છે। હાલ પોલીસ દ્વારા આજે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને જૂનાગઢ પોલીસ દ્વારા એસપીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, જેથી કરીને આજે તોડફોડ કરનાર જે લોકો છે એમની શોધખોળ કરવામાં આવી છે અને વહેલી તકે આ કૃત્ય કરનાર લોકો છે એ ઝડપાઈ જાય તે પ્રકારના જે તજવીજ છે એ હાથ ધરવામાં આવી છે। જી જુજી સાગર, આભાર આપનો જાણકારી આપવા માટે। ગઈકાલે રાત્રે ગિરનાર પર્વત ઉપર ગુરુ ગોરખનાથ મંદિર પાસે જે ગુરુ ગોરખનાથની મૂર્તિ હતી એને મૂર્તિ તોડવામાં આવેલ છે। જે સંબંધે કાયદેસર ફરિયાદ દાખલ કરવાની અને તમામ જિલ્લાની અલગ અલગ ટીમો, એલસીબી, એસઓજી, ભવનાથ પોલીસ સ્ટેશન તેમજ અન્ય પોલીસ સ્ટેશનની પણ ટીમો બનાવી ડીવાયએસપીના સુપરવિઝન હેઠળ આ કૃત્ય કોણે કર્યું છે આરોપીઓને પકડવા માટે तमाम टीमों कामे लगी है। 4-4:15 बजे करीबन मुझे आवाज़ आया जोर से कि कुछ ना टूटने की आवाज़ आई, तो मैं बाहर निकलने का था, लेकिन मेरा भंडार का जो रूम था बाहर से लॉक कर दिया था, बाहर से कुंडी लगा दिया था, तो मैं बाहर नहीं निकल पा रहा था। तो मैंने खिड़की खोली, खिड़की से 4 लोग यहाँ से भागते भागते जा रहे थे। उसके बाद कम से कम आधे घंटे के बाद दूसरे कोई यात्री आए, उन्होंने मेरा कुंडी खोला दरवाजे का। फिर मैं बाहर आया तो देखा तो अपना चंदन पादू का जो कांच है और किसी ने तोड़ दिया है और मूर्ति अंदर नहीं थी, अंधेरा था तो मुझे मालूम नहीं पड़ा कि मूर्ति कहाँ है। तो मुझे क्या लगा पहले कि कोई मूर्ति लेके गया है, लेकिन बाद में 6 बजे के बाद जब रोशनी हुई तो मैं वहाँ देखने गया तो मूर्ति हमारी नीचे खाई में फेंकी गई थी। જૂનાગઢ ખાતે ગુરુ ગોરક્ષનાથજી આશ્રમ એટલે અમારું શિરમોર કહેવાયના સંપ્રદાયનું અને તેના જે આશ્રમના મહંત છે વીરજી શ્રી શેરનાથજી, તે પોતે હરિયાણા છે, ત્યારે અત્યારે જે પ્રકારની પ્રવૃત્તિ થઈ છે તે યોગ્ય નથી। એની પર થયેલો હુમલો, મૂર્તિ ખંડિત કરીને નાખી દેવી, પૂરા સનાતનને ક્યાંક ને ક્યાંક હાનિ પહોંચાડવાની વાત છે। કોમી વૈમનસ્ય ફેલાવવાની પણ કોશિશ હોઈ શકે। આ બાબતે પોલીસ તંત્ર દ્વારા, સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી થાય તેવી અમારી માગણી છે, રહેશે। આ તત્વોને શોધી અને એની પર કાર્યવાહી થાય, કારણ કે આ સવારે 3 થી 4 સુમારે થયેલો બનાવ છે અને તેમાં પણ મૂળ જુઓ તો પૂજારીને રૂમને બહારથી બંધ કરી દેવામાં આવ્યું હતું। જે રીતે બનાવ બન્યો છે તે ખૂબ દુઃખદ છે। તોડફોડનો અવાજ આવ્યો એટલે પૂજારી અંદરથી ખોલવા ગયો પણ બહારથી લોક હતું, ખોલી ના શક્યો અને એ લગભગ 4 વાગ્યાથી 5ના સમયની અંદર આ બનાવ બન્યો। જાત્રુ આવ્યા, જાત્રુને એને રાડારાડ કરીને ખોલાવડાવી, એને ખિડકી ખોલીને જો 4 માણસ ઉતરતા હતા। આ લોકો વારે ઘડી હિન્દુઓના આસ્થા પર તો ગા થતા જ હોય છે। આજ સુધી કોઈ હિન્દુનું કોઈ સાંભળી નથી અને ગોરખનાથ, દત્તાત્રેય, અંબાજી વર્ષોથી આ વિવાદ ચાલે જ છે અને આ વિવાદના પરિણામ સ્વરૂપ જ હોઈ શકે। વિધર્મીના આ કામ હોય છે અને અવારનવાર આવી રીતે પહેલી વાર બી મૂર્તિ ચોરાઈ ગઈ હતી, એની પણ ફરિયાદ કરી, આજ સુધી કોઈ હાથમાં આવ્યા નથી। વિધર્મી હોઈ શકે અથવા તો ધર્મ વિરોધી, સનાતન વિરોધી એક તુચ્છ હરકત કરી અને ત્યાં મૂર્તિ ખંડિત કરી દેવામાં આવી છે। ગિરનાર સનાતન પરંપરાનો એક ધર્મનો સ્થાન છે અને ત્યાં હંમેશા માટે ભક્તિનો વાતાવરણ બનેલો હોય છે। છેલ્લા ઘણા ટાઈમથી જો ગિરનારની શાંતિ છે
જેવો ભક્તિનો માહોલ છે એને ડોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વારંવાર સનાતન ઉપર પ્રહાર થઈ રહ્યા છે.